નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પિયુષ એજ્યુકેશન હબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ પાઠ નંબર 13 અને જેનો પહેલો ભાગ કે જે તમે ન જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એક ધોરણ 9 પ્લેલિસ્ટની લિંક આપેલી છે, જેની અંદરથી તમને પાઠ નંબર 13ના પહેલા ભાગની લિંક મળી જશે. આ ભાગ 2 છે. પહેલા ભાગની અંદર આપણે ચર્ચા કરી હતી ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર. ખૂબ મહત્વનો સવાલ હતો જે આપણે એમાં ભણ્યા હતા. આ ભાગની અંદર મહત્વનો સવાલ ભારતના પાડોશી દેશો ઉપરાંત બીજા 2 સવાલની ચર્ચા કરવાના છીએ. તો ચાલો વિડીયો શરૂ કરીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો આ એજ્યુકેશન હબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવજો, જેથી તમને ધોરણ 9ના બધા જ વિડીયો તમને સરળતાથી પ્રાપ્ત થઈ શકે. તો અહીંયા તમને જે સ્ક્રીન ઉપર જે મુદ્દાઓ દેખાય છે તે ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર એ મુદ્દાની સાથે જ તમને ચોપડીમાં આ મુદ્દા આપવામાં આવ્યા છે. પરંતુ અહીંયા આપણે વિભાગ એવો પાડેલો છે કે આ મુદ્દા તમારે લખવાના નથી. જ્યારે તમને ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર આ મુદ્દો પૂછાય 4 ગુણમાં, ત્યારે આ મુદ્દા લખવાના નથી. પરંતુ આ મુદ્દામાંથી 2 માર્ક્સના સવાલ અથવા તો ખૂબ જાણવા જેવી માહિતી જે તમને 1 ગુણમાં પૂછાય, એટલા માટે આ મુદ્દા આપણે ભણીએ છીએ. ખાસ આ મુદ્દા સ્કીપ ન કરતા, કારણ કે આમાંથી પણ મહત્વના સવાલ આવે છે. આપણે આખી ચોપડી ભણી રહ્યા છીએ સવાલ જવાબ પ્રમાણે. તો શરૂ કરીએ આ મુદ્દાઓ. સૌપ્રથમ છે કે ભારતના પૂર્વ ગોળાર્ધની વાત કરીએ તો કે ભારત છે એ પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે. ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે. કઈ રીતે? તો કે એનું વ્યૂહાત્મક મહત્વ છે. પૂર્વ ગોળાર્ધ એટલે કે પૃથ્વીનો પૂર્વ ભાગ, બરાબર છે. એ ભાગમાં ભારતનું પણ મહત્વનું સ્થાન છે. કઈ રીતે? તો કે પ્રાચીન સમયની વાત કરીએ તો કે પ્રાચીન સમયથી કહેવાય છે કે ભારતે સમુદ્ર માર્ગ દ્વારા ખૂબ વેપાર કર્યો. યુરોપના દેશોમાં મરી મસાલા, તેજાના, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, આ બધી જ બાબતોમાં. અને ભારતમાં તો 3 બાજુ સમુદ્ર છે: બંગાળાની ખાડી, અરબ સાગર, હિન્દ મહાસાગર. અને મોટે ભાગે આપણે વેપાર એ સમુદ્ર મારફતે કરતા. અને કહેવાય છે એમાં પણ હિન્દ મહાસાગર તો ભારતના શીર્ષ સ્થાને આવેલું છે. ભારતનો શીર્ષ સ્થાન છે હિમાલય, કે અહીંયાથી મહાસાગરની શરૂઆત થાય, હિન્દ મહાસાગરની. કહેવાય છે પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા આખો, દક્ષિણ એશિયા, ત્યારબાદ દક્ષિણ પૂર્વ એશિયા, બધા જ દેશો છે એ પ્રાચીન સમયથી વર્ષોથી સમુદ્ર મારફતે વેપાર કરતા. યુરોપના તમામ દેશો ભારત સાથે આ સમુદ્ર મારફતે વેપાર કરતા. અને કહેવાય છે પરિણામે ભારતે આ દેશો સાથે ખૂબ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો વિકસાવ્યા. અને પરિણામે ભારતમાં ત્યારબાદ અંગ્રેજો આવ્યા, હોલેન્ડના ડચ લોકો આવ્યા, ફ્રેન્ચ લોકો આવ્યા, ઘણા બધા લોકો ત્યારબાદ ભારતમાં વેપાર કરવા માટે આવેલા છે. ત્યારબાદ જો આપણે એક વસ્તુ સમજીએ તો હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. આખો હિન્દ મહાસાગર છે એમાં ભારત જેવી તટીય સીમા કોઈ પણ દેશમાં નથી. અહીંયા તમને નકશો બતાવું તો અહીંયા હિન્દ મહાસાગરની તટીય સીમા છે, જો આખી ત્રિકોણાકાર આ હિન્દ મહાસાગર છે. તમે કર્સર જોઈ શકો છો. આ હિન્દ મહાસાગરમાં આખી આ તટીય સીમા તમે આ જે જોઈ શકો છો એ આખી ત્રિકોણાકાર, બરાબર છે. આ તો સાગર છે, અરબ સાગર અને બંગાળાની ખાડી. અહીંયા આવેલો છે હિન્દ મહાસાગર. એટલે સાગર મહાસાગરની અંદર ઘણા નાના નાના સાગરોનો સમાવેશ થતો હોય. એટલે આપણે ઉદાહરણ સ્વરૂપે આને જો હિન્દ મહાસાગર કહીએ તો ભારત જેવું જે સ્થાન છે આખું ત્રિકોણાકાર, એવું બીજા કોઈ પણ દેશોમાં એવું સ્થાન નથી. અને પરિણામે કહેવાય છે કે એક મહાસાગર તરીકે આપણે એને હિન્દ મહાસાગર નામ રાખવામાં આવ્યું. એવી કોઈ તટીય સીમા ભારત જેવી નથી. પરિણામે આ મહત્વના સ્થાનને કારણે આ મહાસાગરને આપણે કહ્યું હિન્દ મહાસાગર. અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ સ્વરૂપે આ હિન્દ મહાસાગર મહત્વનું સ્થાન છે. એ હિન્દ મહાસાગરની અંદર અરબ સાગર અને બંગાળાની ખાડી આવેલા છે. તમે જોઈ શકો કે મોટા હિન્દ મહાસાગરની અંદર સાગરો હોય, સાગરની અંદર નદીઓ હોય, નદીની એવી રીતે નાનું નાનું કરતા જઈએ તો એવી રીતે પણ તમે એક ઉદાહરણ સ્વરૂપે જોઈ શકો કે હિન્દ મહાસાગરની અંદર બંગાળાની ખાડી અને અરબ સાગર છે. એવી રીતે પણ તમે કહી શકો.
ત્યારબાદ બીજા પણ ઘણા બધા મહત્વના મુદ્દા છે કે જેમાં અહીંયા છે કે સુએઝ નહેરનો તમને પ્રશ્ન પૂછાય. અહીંયા તમને આપેલો જ છે કે સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો, તો એમાંથી પણ તમારે આ મુદ્દો લખવાનો છે આખો, એટલે 2 માર્ક્સમાં ખાસ યાદ રાખજો કે ઈસવીસન 1869ની અંદર સુએઝ નહેર શરૂઆત થઈ. એ ભારતના પૂર્વ ગોળાર્ધ બાજુ છે. ભારતમાં પૂર્વ ગોળાર્ધ બાજુ એટલે કે પૃથ્વીના પૂર્વ ગોળાર્ધમાં એ સુએઝ નહેરની બનાવી છે. અને જ્યારે સુએઝ નહેર બનાવી ત્યારથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર 7000 કિલોમીટર ઘટી ગયું. કેટલું ઘટી ગયું? 7000 કિલોમીટર. અને પરિણામે કહેવાય છે કે પૂર્વના દેશો, દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, યુરોપ બધા જ દેશો એ જળમાર્ગ દ્વારા કહેવાય છે કે હિન્દ મહાસાગર થઈને જાય છે. પરંતુ દક્ષિણ આફ્રિકા થઈને જે આવતો જે જળમાર્ગ છે ત્યાં સુએઝ નહેર બનાવ્યો અને એના કારણે કહેવાય છે કે એક જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કા સામુદ્રધુની થઈને પેસેફિક મહાસાગરમાં પસાર કરી કનેડા તથા યુએસ પહોંચી શકાય છે. એટલે ટૂંકમાં જો આ પોઈન્ટ હું તમને ફરીથી સમજાવું તો એટલું કહેવા માગે છે કે જ્યારથી સુએઝ નહેરની બનાવટ થઈ ત્યારથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર 7000 કિલોમીટર ઘટી ગયું. કારણ કે પહેલાં આ બધા જ દેશો છે એ હિન્દ મહાસાગર થઈને ફરીને ભારતમાં આવતા. બધા જ દેશો પૂર્વ આફ્રિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ બધા દેશો ફરીને હિન્દ મહાસાગરમાંથી ભારતમાં આવતા. પરંતુ એક વચ્ચેની જે નહેર બનાવી દક્ષિણ આફ્રિકા થઈને વચ્ચેનો જે રસ્તો છે એ જળમાર્ગ આપણે બનાવ્યો, જેને આપણે કહેવાય ત્યાં સુએઝ નહેર બનાવી. અને પરિણામે 7000 કિલોમીટર જે આપણે ફરવા જવું પડતું તે હવે ફરવા જવું પડતું નથી. સીધો જ રસ્તો છે. ચોપડીમાં પાઠ નંબર 13 તમે જોશો એમાં 3જા પાના ઉપર આ એક સરસ મજાનું એક આપેલું છે મેપ કે નકશો. એ નકશાની અંદર તમને આખું વિગતવાર બતાવે છે. તો ખાસ એ જો નકશામાંથી તમારે સમજવું હોય તો પણ તમે સમજી શકો છો. ત્યારબાદ ભારતનો સંપર્ક છે એ આખા વિશ્વના બધા જ દેશો સાથે સદીઓથી સંકળાયેલો છે. જ્યાં આપણે વસ્તુઓનું આદાન પ્રદાન કરીએ છીએ, જેમાં વાત કરીએ તો રેશમી કાપડ, સુતરાઉ કાપડ, મરી મસાલા, તેજાના. ત્યારબાદ આપણે વિચારોનું પણ આદાન પ્રદાન કરીએ છીએ. જેમ કે આર્યભટ્ટે જે શૂન્યની શોધ કરી, ત્યારબાદ આપણું રામાયણ, આપણું મહાભારત, આપણા 4 વેદો, આપણી જે ચરક સુશ્રુતની ચિકિત્સા પદ્ધતિ, આપણા ભારતની દશાંશ પદ્ધતિ, આ જે આપણા બધા વિચારો છે એનું પણ આપણે આદાન પ્રદાન કરેલું છે. કહેવાય છે કે પ્રાચીન સમયથી વસ્તુઓનું અને વિચારનું આદાન પ્રદાન આપણે કરતા રહ્યા છીએ. આમાંથી તમને નાના સવાલ પૂછાય કે ભારતનું સ્થાન પૂર્વ ગોળાર્ધમાં મોકાનું છે એમ સાથી કહી શકાય, તો આ મુદ્દો તમારે આખો લખવાનો. બીજું, ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ કઈ રીતે બન્યો, તો એની અંદર તમારે આ આખો મુદ્દો તમારે લખવાનો, જેમાં સુએઝ નહેરવાળું પણ સમજાવી શકો. એ જ સવાલ બીજી રીતે પૂછાય, સુએઝ નહેર સવાથી ભારતને કયો લાભ થયો, એમાં પણ તમારે આ જ મુદ્દો લખવાનો. ભારતનું સ્થાન ટૂંકમાં જણાવો તો એમાં પણ તમારે આ મુદ્દો લખવાનો. બરાબર છે. અને કયા કયા દેશોની સાથે સમુદ્ર માર્ગ દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન સમયથી રહ્યો છે, તો એમાં તમે જુઓ તો આ બધા જ આ મુદ્દો એની અંદર આવે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ આફ્રિકા, દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા બધા દેશો સાથે પ્રાચીન કાળથી ભારતનો સંબંધ રહ્યો છે. ત્યારબાદ છે આ તમે ચિત્રમાં જોઈ શકો છો ભારતના પાડોશી દેશો. કયા દેશો? ભારતના પાડોશી દેશો. તો ભારતના પાડોશી દેશોની જો વાત કરીએ તો હું અહીંયા તમને નંબર પ્રમાણે બતાવતો જાઉં છું. ભારતના પાડોશી દેશો, પહેલું છે પાકિસ્તાન, ત્યારબાદ અહીંયા અફઘાનિસ્તાન પણ આવે. આ નાનો અમથો જે તમે ભાગ જોઈ શકો છો, હાવ નાનો અમથો એ અહીંયા એ અફઘાનિસ્તાન પણ ભારતનો પાડોશી દેશ છે. ત્યારબાદ ચીન, ત્યારબાદ ભૂટાન, ત્યારબાદ નેપાળ, ત્યારબાદ મ્યાનમાર, ત્યારબાદ બાંગ્લાદેશ, ત્યારબાદ શ્રીલંકા. આ બધા જ દેશો ભારતના પાડોશી દેશો છે. કઈ દિશામાં કેવી રીતે આવેલા છે તે આપણે જોતા જઈએ કે ભારતના પાડોશી દેશો. તો આ સવાલમાંથી તમને નાના સવાલ પૂછાય તો કે ભારતની અંદર કહેવાય છે કે 28 રાજ્ય, એક કેન્દ્ર શાસિત પ્રદેશ, એક રાજધાની દિલ્હી અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. જે હાલમાં 2020માં ફેરફાર કરેલો છે તે, જ્યાં આપણે જમ્મુ કાશ્મીરને રાજ્યનો બિરુદની જગ્યાએ આપણે તેમાંથી 2 રાજ્ય છૂટા પાડ્યા, લદ્દાખ
અને જમ્મુ અને કાશ્મીર, બરાબર છે. જમ્મુ કાશ્મીરમાંથી લદ્દાખ એક રાજ્ય છૂટું પાડ્યું અને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બંનેને આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર કર્યા છે. તો ભારતના 28 રાજ્ય અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. જો સીમાઓની વાત કરીએ તો ભારતની જમીન સીમામાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન એ ઉત્તર પશ્ચિમ બાજુ આવે, ઉત્તર અને પૂર્વ બાજુ ચીન, નેપાળ, ભૂટાન, પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ, અને દક્ષિણના સમુદ્ર કિનારે આપણો પાડોશી દેશ એટલે કે શ્રીલંકા, અને બીજો પણ છે માલદીવ. ખાસ યાદ રાખજો, માલદીવ એ ભારતનો પાડોશી દેશ છે. એમાં શ્રીલંકાની વાત કરીએ તો શ્રીલંકા છે એ પાલ્કની સામુદ્ર ધુની અને મન્નારના અખાત વચ્ચે અલગ પડતું જોવા મળે છે. ત્યારબાદ અરબ સાગરના આપણા 2 ટાપુઓ પણ છે. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુ અને બંગાળાની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુ. જો નકશામાં તમને બતાવું તો આ જે તમે જુઓ છે પાલ્કની સામુદ્ર ધુની છે, આ અહીંયા આપણે શ્રીલંકા છે, ત્યારબાદ આ આપણું અંદમાન નિકોબાર ટાપુ છે, અહીંયા આપણું લક્ષદ્વીપ ટાપુ, ત્યારબાદ આ બધા જ આપણા ભારતના પાડોશી દેશો. જેમાંથી તમને નાના સવાલ પણ પૂછાય તો સૌપ્રથમ પૂછે ભારતના પાડોશી દેશ કયા કયા છે, તો આ બધા જ પાડોશી દેશ લખવાના: ચીન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, નેપાળ, ભૂટાન, મ્યાનમાર, બાંગ્લાદેશ, માલદીવ. આ બધા જ ભારતના પાડોશી દેશો છે. ત્યારબાદ ભારત અને શ્રીલંકા કઈ રીતે અલગ પડે છે, તો કે પાલ્ક સામુદ્ર ધુનીથી ભારત અને મન્નારના અખાતથી અલગ પડે છે. ત્યારબાદ બંગાળાની ખાડીમાં ભારતના કયા ટાપુ આવેલા છે, તો કે બંગાળાની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુ આવેલા છે અને અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુ. ખાસ આ 2 ટાપુ પણ તમે યાદ રાખજો. ત્યારબાદ છે એક મહત્વનો સવાલ, જે ચોપડીમાં સૌ પ્રથમ આ સવાલ આવે છે, પ્રસ્તાવનાની અંદરથી આ સવાલ પૂછાય છે, પરંતુ વિડીયો વ્યવસ્થિત બની શકે એટલા માટે આપણે આ સવાલ બીજા ભાગમાં છેલ્લે લીધો છે. આ એક વિધાન તમને પૂછાય ચોપડીમાં, જે શરૂઆતમાં જે પ્રસ્તાવના છે એમાંથી આ વિધાન પૂછાય કે ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે. સમજાવો કઈ રીતે? તો કે વિશ્વના બધા જ દેશોની જો વાત કરીએ તો આખા વિશ્વમાં ભારતનું સ્થાન છે ને એ આગવું સ્થાન છે. કારણ કે આપણે ભારત દેશને માતાનું બિરુદ આપ્યું છે. ભારત દેશની અંદર ધર્મનો સમન્વય છે, ભારતની અંદર ભાષાઓનો સમન્વય છે. ભારત આખા વિશ્વનું સૌથી મોટું લોકશાહી ધરાવતું દેશ છે. એટલે એમ બધી જ બાબતમાં ભારતનું આગવું સ્થાન છે. ભારત એક વિશાળ દેશ છે કે જેની સંસ્કૃતિ ખૂબ પ્રાચીન છે. એ પ્રાચીન સંસ્કૃતિ કે જે વિશ્વનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ એ પણ ભારત છે. અને આપણે સંસ્કૃતિનું સમન્વય તીર્થ એટલા માટે કહી શકીએ કારણ કે ભારતની સંસ્કૃતિ છે ને મિત્રો, સમન્વયકારી સંસ્કૃતિની ભાવના ધરાવે છે. ભારતમાં ખાલી હિન્દુ જ નહીં પરંતુ મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી જેમ તમામ ધર્મના લોકો વસે છે અને તમામ ધર્મના લોકોને એક સરખો ન્યાય મળે છે. કોઈ પણ ધર્મને, કોઈ પણ જાતિને કે કોઈ પણ પ્રજાને આપણે તરછોડતા નથી. વિશ્વના તો ઘણા એવા દેશો છે કે એ દેશો ખાલી મુસ્લિમ દેશો જ છે કે જ્યાં કોઈ હિન્દુ વસવાટ કરતા જ નથી. જ્યારે ભારત તો એવો દેશ છે જેની અંદર સમગ્ર બધા જ ધર્મના લોકો, બધા જ જાતિના લોકો ભારતમાં વસે છે અને આપણે બધા જ માટે દ્વાર ખુલ્લા રાખ્યા છે. એટલા માટે આપણે એવું કહી શકીએ કે ભારતની અંદર સર્વધર્મ પ્રજા છે અને જાતિ પ્રત્યે સમભાવના છે. એ ભારતની એક આગવી લાક્ષણિકતા છે. ભારતની અંદર બધા જ ધર્મની પ્રજા વસે છે, બધી જ જાતિની પ્રજા વસે છે અને બધા જ પ્રત્યે સમભાવ રાખવો, આદરભાવ રાખવો એવું આપણું બંધારણ આપણને શીખવે છે. અને આ બધા મુદ્દા પરથી આપણે એવું કહી શકીએ કે ભારત એ છે એ સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે. તો એમાં તમારે ખાસ એક મુદ્દા યાદ રાખવાના: વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે, એક વિશાળ દેશ છે, પ્રાચીન સંસ્કૃતિ છે ભારતની, કે ભારત લોકશાહીમાં મોટો દેશ છે, સૌથી મોટો. સંસ્કૃતિની સમન્વયકારી ભાવના એવી છે કે કોઈ પણ ધર્મ, જાતિને, પ્રજાને આપણે તરછોડી નથી. બધા જ માટે આપણે દ્વાર કેવા રાખ્યા? ખુલ્લા રાખ્યા. આથી આપણે શું કહી શકીએ કે ભારત એ સંસ્કૃતિનું સમન્વય તીર્થ છે. છતાં પણ કહેવાય કે ભારત ઉપર કેટલીક કુદરતી આપત્તિ આવી, કેટલીક માનવ સર્જિત આપત્તિઓ આવી.
કુદરતી આપત્તિમાં ભૂખ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુષ્કાળ આ બધી વસ્તુ આવે જે કુદરત દ્વારા આપણને આપત્તિઓ મળે. માનવ સર્જિત આપત્તિની અંદર તમે જુઓ કે બોમ્બ બ્લાસ્ટ થવા, બરાબર છે, આ બધી બાબતો છે માનવ સર્જિત આપત્તિ કહેવાય. જે આપત્તિનું સર્જન માણસે કર્યું છે એવી આપત્તિઓ પણ ઘણી ભારત ઉપર આવી. જે આપત્તિનું સર્જન કુદરતે કર્યું એવી આપત્તિઓ પણ ઘણી ભારત ઉપર આવી. છતાં પણ ભારત એક પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યો. એટલા માટે ભારતને અલ્પ વિકસિત નહીં પરંતુ વિકાસશીલ દેશ કહેવાય કે ભારત એ વિકાસ તરફ ગતિ કરી રહ્યો છે. આ ઉપરાંત ભારતની સંસ્કૃતિના ઘડતરમાં અને ભારતની સંસ્કૃતિના વિકાસમાં એ ભૌગોલિક પરિસ્થિતિ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તો આવી વિધાન પણ તમને પૂછાય તો તમારે 2 માર્ક્સમાં લખવાનું છે. ખાસ અમારી ચેનલ સાથે જોડાતા રહેજો. આવનારો સવાલ ખૂબ મહત્વનો છે જેની ચર્ચા આવનારા વિડીયોમાં કરવાના છીએ. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.